હું આવી ગયો તો અહીંયા ઊંચા કોટડા ચામુંડા માતાજીના દર્શન કરવા માટે. તો હું બાઇક લઈને આવ્યો ને એટલે હેલ્મેટ મેં આ બેનને કીધું કે બેન હેલ્મેટ મારું રાખજો, હું દર્શન કરીને આવતો રહું. તો હું દર્શન કરીને પછી નીકળી ગયો, હેલ્મેટ ભૂલાઈ ગયો હતો. તો હું છે ને લગભગ ભારતના મોટા ભાગના દેવસ્થાનની અંદર ગયો છું. તો બધા આઉટ રાજ્યોની અંદર અમુક જગ્યાએ મોટા મોટા દેવસ્થાનમાં આપણે જઈએ ને તો ત્યાં આપણે ચપ્પલ કાઢ્યા હોય ને તો ત્યાંથી જ ફરજિયાત પ્રસાદી લેવાની, અને પ્રસાદી 20 રૂપિયાની હોય ને તોય પણ આપણને 100, 150 કે 200 રૂપિયામાં પરાણે જબરદસ્તીથી દે. અને આવી રીતે હેલ્મેટ બેલ્મેટ એમને મૂકવાનું કીધું હોય ને તો કોઈ દિવસ રાખે નહીં, ને રાખે ને તો આપણી પાસેથી 50-100 રૂપિયા પડાવી લે. એટલે આપણા સૌરાષ્ટ્રમાં બધા કહે છે ને કે તમારા તીર્થસ્થાનો સારા, તમારા માણસો બધા સારા. એનું કારણ જ આ છે કે બેને ફ્રીમાં કોઈ પણ ચાર્જ લીધા વગરનો મારો હેલ્મેટ અત્યાર સુધી હાંચ્યું. અને બેન મારો હેલ્મેટ આપો. તો મેં હવે આ થોડી વાર પહેલાં પાછો હેલ્મેટ લેવા આવ્યો ને ત્યાં મને યાદ આવી ગયું બેનનો વિડીયો બનાવો. અને બેને હેલ્મેટ અહીંયા રાખ્યો 1 કલાક માટે, અને પાછો હસતા જ આપ્યો, અને એ પણ હાંસવીને જેમ પોતાનો હોય ને એ રીતે. એટલે ખરેખર આપણા દેવસ્થાનોની અંદર અહીંયા બધા જે પધારે ને મહેમાનો બહારથી આવીને દર્શન કરવા માટે, એને જે આપણે હાંસવીએ છીએ ને એટલું લગભગ કોઈ જગ્યાએ હાંસવતા નથી. એટલે જ આપણે સૌરાષ્ટ્રની મહેમાન ગતિ બધાને કહીએ છીએ કે એકવાર અમારા કાઠિયાવાડમાં ભૂલો પડ ભગવાન, તને મોંઘેરો બનાવો અમારા મહેમાન. એટલે જે છે ને આપણી સૌરાષ્ટ્રની પરંપરા એ લગભગ આપણને આખા ભારતની અંદર ક્યાંય જોવા નથી મળતી. જય માં ચામુંડા.